મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં પતંગ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણાના બજારમાં દોરી કરતા પતંગ મોંઘા જોવા મળી રહ્યા છે। મહેસાણામાં સામાન્ય પતંગ 100 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। દોરીની અંદર 1200 થી લઈને 5000 જેટલી દોરીના ભાવ નોંધાયા છે। કાચા રીલના ભાવ પણ 900 આસપાસ નોંધાયા છે। ગત વર્ષ કરતા આ વર્ષે ઉત્તરાયણ પરમાં ખરીદીમાં 10 થી 20% નો વધારો જોવા મળી રહ્યો છે। સામે પતંગ રશિયાઓ મન મૂકીને ખરીદી પણ કરી રહ્યા છે। અવનવી વેરાયટી અને ઇલેક્ટ્રિકલ ફિરકી તથા ચાર્જિંગ વાળી ફિરકી તથા પ્લાસ્ટિકની અને લાકડાની અલગ અલગ વેરાયટીની ફિરકીઓ જોવા મળી રહી છે। ઇલેક્ટ્રિક ફિરકી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ગત વર્ષ કરતા આ વર્ષે નવી દોરીની વેરાયટી જોવા મળી રહી છે, જેમાં ફાયર ફાઇટર ડ્રેગન દોરી તથા કાઈ ફાઇટરની પણ વધુ માંગ જોવા મળી રહી છે। જોકે મહેસાણાના બજારમાં દોરી કરતા પતંગ મોંઘા જોવા મળી રહ્યા છે। ગ્રાહકોને નવીનતા આવી છે કે બરેલીના પતંગ, પંજાબી પતંગ એ બધી બહુ ખૂબ માંગણી રહી છે। પતંગના હાલમાં 120 રૂપિયા કલરથી ચાલુ થાય છે, તો 300-350 રૂપિયા સુધી કોડી ચીલ પતંગોમાં મળી આવે છે। કોણી આવે છે, ખંભાતી આવે છે, બધી વેરાયટી આવે છે અવારનવાર। આ ગઈ સાલ કરતા આપણે 10 થી 15% નો વધારો થયો છે। ખંભાતી પતંગ આપણે બજારમાં ઓછા આવ્યા છે, જેથી ગઈ સાલ કાગળનો કોઈ પ્રોબ્લેમ બન્યો તો એના લીધે ઓછા આવ્યા છે। ચાઇનીઝ પ્રતિબંધિત દોરી હું તો કહેવા માંગુ છું ગ્રાહકને કે લાવી જ ના જોઈએ, નુકસાન થાય છે। એના લીધે પ્રતિબંધ અમે છેલ્લા 25 વર્ષથી બંધ કરી દીધી। પહેલા વેચતા હતા ના બંધ કરી દીધી। આ વખતે દોરીમાં ડ્રેગન છે, કાઈ ફાઇટર છે, એવી પબ્લિક માંગી રહી છે, એની ડિમાન્ડ છે। આપણે પબ્લિકનો ઉત્તરાયણનો તો દર ફેર ઉત્સાહ હોય છે જ, આપણે બી ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આજે રવિવારની ગ્રાહકી પણ સારી રહી, પરીક્ષાના પત્યા એના કારણે પબ્લિક આવી ઘણી। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।